શું તમારા બાળકોને રોજ જંક ફૂડ ખાવાની ટેવ છે? તમે ના પાડો તો પણ તમારું બાળક જંક ફૂડ ખાવાની જીદ નથી છોડતું, હેલ્ધી અને અનહેલ્ધી વચ્ચેનો તફાવત નથી સમજતું? તો જાણો કેટલીક ટિપ્સ જે છે આપના અને આપના બાળકો માટે ખૂબ જ કામની. શું તમે તમારા બાળકની સામે હેલ્ધી ફૂડ ખાઓ છો? જો તમે પોતે અનહેલ્ધી વસ્તુઓ ખાશો તો તમારું બાળક પણ એવું જ કરશે. શું ઘરે હંમેશા સ્વસ્થ ખોરાક ઉપલબ્ધ રહે છે? શું એવું તો નથી ને કે ઘરમાં ફળો, સલાડ, હેલ્ધી નાસ્તાને બદલે ચિપ્સ, બિસ્કિટ અને ફાસ્ટ ફૂડ વધુ જોવા મળે છે? શું તમારા બાળકના ખાવા માટેનું રૂટીન ફિક્સ છે કે પછી તમે તેને જ્યારે પણ ઈચ્છે ત્યારે ખાવાનું આપી દો છો? આ માટે બાળકોને સ્વસ્થ ખોરાકના ફાયદા અને અનહેલ્ધી ફૂડના ગેરફાયદા તમારે સમજાવવા પડશે. તમે તેમને સરળ અને સંબંધિત ઉદાહરણો દ્વારા આ સમજાવી શકો છો. બાળકોને તર્ક અને ઉદાહરણો સાથે સમજાવીને તેઓ સ્વસ્થ ખોરાકનું મહત્વ વધુ સારી રીતે સમજી શકશે. બાળકોને સ્વસ્થ ખોરાક ખવડાવવા માટે તમે કેટલીક સરળ પદ્ધતિઓ અજમાવી શકો છો. જેમ કે બાળકો રંગબેરંગી અને મનોરંજક વસ્તુઓ તરફ આકર્ષાય છે. આ માટે શાકભાજીને રંગબેરંગી રીતે રજૂ કરો. ગાજર અને કાકડીને અલગ અલગ શેપમાં કટ કરો. લીલા પાલકના પરાઠા, બીટરૂટ પૂરી, હળદર ભાત વગેરે જેવા રંગબેરંગી વાનગીઓ બનાવો. તમે રંગ શોધો રમત પણ રમી શકો છો. તેમને પૂછો કે મને કહો કે આજે થાળીમાં કેટલા રંગ છે. ઘરે બેક્ડ ફ્રાઈઝ, ઓટ્સ પીઝા અથવા ફ્રૂટ સ્મૂધી બનાવો. બાળકોને લાગશે કે તેઓ આ સ્વાદિષ્ટ વસ્તુઓ ખાઈ રહ્યા છે, જે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ અચાનક બંધ ન કરો. શરૂઆતમાં તમે અઠવાડિયામાં એક દિવસ ટ્રીટ ડે તરીકે રાખી શકો છો, જ્યારે તેઓ તેમની પસંદગીનું કંઈક ખાઈ શકે છે. બાકીના દિવસ દરમિયાન સ્વસ્થ વિકલ્પો આપો. બાળકની સાથે શાંતિથી બેસી હોમમેડ ફૂડ આપવાની કોશિશ કરવી જોઈએ. જે બહાર ફાસ્ટ ફૂડ છે એ જ વસ્તુઓને આપણે ઘરે બનાવી અને બાળક સાથે વાતો કરતાં કરતાં એને સમજાવતા એને જો ખવડાવવામાં આવે તો બાળકની રુચિ બદલી શકાય. બીજી વસ્તુ એ છે કે બાળકોને માટે જંક ફૂડ છે એ કેટલું નુકસાન કરે છે એ સમજાવવા માટે વિડીયોગ્રાફી અને ડૉક્ટર પાસે સાથે બેસી અને એને સમજાવવું જોઈએ કે તમારા શરીરમાં આ ફૂડ જવાથી કેટલું નુકસાન કરે છે. આવી રીતે બાળક સાથે થોડું એની સાથે ચર્ચા કરીને એને થોડું સમજાવીને એને બતાવીને જો વાત કરવામાં આવે તો આપણે એની જે આદત છે એને બદલી શકાય છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.